કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરી તમારી સમક્ષ હું સૈદા ટીચર સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ગુજરાતી લેસન નંબર 10 જળનગરી વેનિસ પ્રવાસ નિબંધ લઈને આવી છું. જી હા વિદ્યાર્થી મિત્રો, આપણા લેખિકા શ્રી મૃદુલાબેન મહેતા દ્વારા લેખિત આ પ્રવાસ નિબંધ ખૂબ જ આપણને પણ રોમાંચક સફર કરાવે છે. યુરોપના ઇટલીના વેનિસ શહેરની આ રોમાંચક સફર આપણે મૃદુલાબેન મહેતાની સાથે આપણે પણ પ્રવાસ કરીશું. ખૂબ જ અત્યંત રમણીય આ શહેરની એમણે જે કંઈ અપાર વૃદ્ધિની વાત કરી છે એ યુરોપના સ્થાપત્ય અને વર્ણનમાં લેખિકાએ ખરેખર એમણે પોતાના પ્રાણ ફૂંકી દીધો હોય તેવું આપણને લાગે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ભાષાનું જે આપણા પોતાની ભાષા સ્વભાવે આપણે કેટલો પ્રેમ આપી શકીએ છીએ. સાથે સાથે કહેવાય છે પરભાષા એટલે કે બીજી ભાષાના પ્રભાવમાં આપણે આપણી જ ભાષાના માટે કેટલું માન આપણે ઉપજે એવું કરીએ છીએ. તેના વિશે પણ એમણે થોડીક આપણને ઝાંકી કરાવી છે અને થોડાક કટાક્ષભર્યા શબ્દો દ્વારા પણ આપણને એની પ્રતીતિ કરાવી છે. ચોક્કસ એ સિવાય વેનિસના આપણે અત્યંત રોમાંચક કહી શકાય તેવા જળ વ્યવહાર અને ખાસ કરીને જે નાની નાની હોડીઓ, એમણે જે હોડી જે છે જેને આપણે ગંડોલા તરીકે ઓળખીશું, એની પણ અહીં લેખિકાએ આપણને સરસ મજાની આપણને તાજગીપૂર્ણ અને અત્યંત આબેહૂબ આપણને સૌને એની પ્રતીતિ કરાવી છે. સાથે સાથે મૃદુલાબહેનને એ વાતનું પણ ચોક્કસ ધ્યાન રાખ્યું છે કે એમના પ્રવાસની સાથે સાથે આપણે પણ જાણે ચેનિઝનો પ્રવાસ કરતા હોઈએ એવી અનુભૂતિ લઈ શકીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આપણા પ્રવાસ તરફ આગળ વધીએ. મૃદુલાબહેનની સાથે જળનગરી વેનિસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની શરૂઆત પહેલાં આપણે લેખિકા શ્રી મૃદુલાબહેનનો ટૂંકો પરિચય અહીં મેળવી. કહેવાય છે કે સાહિત્ય, સૌંદર્ય, ઇતિહાસ તેમજ રાજનીતિના ચાહકને અભ્યાસી એવા શ્રી મૃદુલાબેન પ્રવીણચંદ મહેતાનો જન્મ પૂર્વ આફ્રિકામાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં મેળવ્યું. સિનિયર કેમ્બ્રિજ સુધી નૈરોબીમાં અભ્યાસ કર્યો. 1955માં ભારત આવ્યા. ગાંધી વિચારને સમર્પિત જીવન, રવિશંકર મહારાજ અને પંડિત સુખલાલજીના સંપર્કમાં રહ્યા. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ગ્રામ દક્ષિણામૂર્તિ મણારમાં લોકશાળાના આચાર્ય પતિ પ્રવીણભાઈ મહેતા સાથે 24 વર્ષ સુધી શિક્ષક અને ગૃહમાતા તરીકે કામ કર્યું. દર્શકના સહવાસે એમની તેજસ્વી બુદ્ધિમત્તાને જ્ઞાન અને સૌંદર્ય દ્રષ્ટિના પોટ ચડાવ્યો. મૃદુલાબેન પંડિત સુખલાલજી તથા રવિશંકર મહારાજના ચરિત્રલેખો 2 પુણ્ય શ્લોકો પુસ્તક રૂપે પ્રગટ કર્યા. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરની જીવનકથા, દેવદૂત નામે ફેરફિલ્ડ ઓરબોનના ગ્રંથ અવર પ્લેડર્સ પ્લેનેટનો આપણી લૂંટાતી ધરતી નામે અનુવાદ આપ્યા. બર્ટ્રાન્ડ રસેલના વાર્તાલાપો, DS શર્માના પુસ્તકનો હિન્દુ ધર્મની વિકાસ યાત્રાના નામે અનુવાદ પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે. અનુવાદમાં મૂળ વિચારોને ગુજરાતીમાં પ્રવાહી, સરળ અને પ્રાસાદિક ગદ્યમાં ઉતાર્યા છે. ચેતો વિસ્તારની યાત્રા અને પત્રતીર્થ પુસ્તકોમાં તેમની ચેતન કેટલી વિશાળ હતી તે દર્શાવે છે. જિંદગી ટૂંકી પણ પુરુષાર્થ પૂરો એટલો ઉજળો હિસાબ તેમણે આપ્યો. અહીંયા હવે આપણે રસ્કિનની જે વાતો છે પ્રવાસની મજાની. મૃદુલાબેનના પ્રવાસ નિબંધમાં વેનિસની જે ભૌગોલિક સ્થાન કહેવાય છે કે વિસ્તારનું જે રોચક વર્ણન તાજગી પહેરે તેવું છે કે ત્યાંના સાયકલ, સ્કૂટર, મોટર જેવા સ્થળ વાહનોને સ્થાન, સ્ટીમ લોન્ચ, મોટરબોટને સવિશેષ
તો કલામય ગંડોલા, નાની જળ હોડી જેવા જળ વાહનોની જ બોલબાલા લેખિકાને સ્પર્શી ગઈ છે. અહીં ગંડોલા જે નાની નાની જળ હોડી તરીકે ઓળખાય છે, એની જે બોલબાલા છે તે સંગીત મધુર ફેલાય છે, તે લેખિકાને ખરેખર સ્પર્શી ગયું છે. ગંડોલા એટલે કે ગ્રાન્ડ કેનાલ રિયાલ્ટો ફ્રેન્ચની અદ્ભુત, આહલાદક, રમણીય અને સ્ફૂર્તિદાયક વર્ણન કોઈપણ વાચકો માટે મનભર બની રહે છે, જે ઇટાલીના કાળસમી અપાર રસભર સ્થાપત્ય મળેલી આ જળનગરી વેનિસ કેવળ ટસ્કીન નહીં પરંતુ પાઠકની પણ પ્રિયતમા બની રહે છે. હા વિદ્યાર્થી મિત્રો, આ વેનિસની જે તે જળનગરી વેનિસને રસ્કિનની પ્રિયતમા તરીકે ઓળખાય છે. પરમયાત્રા પ્રેમી રસિકા શિક્ષિકા લેખિકાનું સૂક્ષ્મ નિરૂપણ અત્યંત ભાવ સમૃદ્ધ અને અનુભવ સમૃદ્ધ ઉપજ્યું છે, જે આ પ્રવાસ નિબંધની આગવી વિશિષ્ટ મૃદા અપાર અને કલા જીવન રસ જેની પ્રેમિકા સાથે સાથે સમગ્ર યુરોપીય પ્રજાને માણસની સ્વભાષા પ્રીતિના અચૂક નોંધ લેવી ઘટે એમ છે. સાહિત્યનો અભ્યાસથી રસાયેલા એની હવે આપણે આગળ વાત કરીએ કે ઇટાલીનું અને કદાચ જગતનું અનુપમ લાવણ્યભર્યું શહેર તે વેનિસ. જગતમાં આવી જળનગરી ભાગ્યે જ હશે. વેનિસના નામ સાથે કવિવર શેક્સપિયરનું મર્ચન્ટ ઓફ વેનિસ તાદસ્ય શાયલોક એન્ટોનિયા બસાનિયોની રંગભૂમિના દર્શનની આતુરતા મનમાં જાગી. પરભાષા ને સ્વભાષા આ બંને પ્રત્યે જે મનુષ્યનો પ્રેમ છે તેના વિશે ની પણ અહીં આપણને કટાક્ષમાં પણ વાત કહી છે થોડી. તે સિવાય અહીં આપણને નામ પણ આપવામાં આવ્યા છે કે જે શાયલોક એન્ટોનિયા બસાનિયા અમર પ્રેમ અને એના વિશે જ્યાં વિદ્યાર્થી મિત્રો તમે સૌ શેક્સપિયરને તો જાણો જ છો. એમના દ્વારા લેખિત ધ મર્ચન્ટ ઓફ વેનિસ જે એમણે લખ્યું છે તેમના વિશે અહીં આપણને તેઓ આ કલાકારો છે એમના જે કેરેક્ટર વિશેની વાત કરી છે. 4 થી 5 જણાની ફરતેની આખી આ વાર્તા ચક્રવાલય એવી છે એની જ આ વાત અહીં કરે છે. આ મોજ પોશિયા દ્વારા સરસ કહી શકાય તેવી છે. ધ ક્વોલિટી ઓફ mercy is not stained, it dropped as the gentle rain from heaven upon the place bent. It is twice blessed, it blesses him that gives and him that takes. આ મહાકવિ શેક્સપિયરના પોશિયાના મુખે બોલાયેલી આ અમર પંક્તિના પડઘા જાણે આપણા કાનને ભરી દે છે. હવે આગળ જોઈએ આપણે કે ટ્રેન આપણને સામે કાંઠે ઉતારે ગ્રાન્ડ કેનાલમાં બીટ દ્વારા જ વેનિસ પર પગ મૂકી શકાય. મૂળ ભૂમિથી દૂર એડ્રિયાટિક સમુદ્રના 114 ટાપુઓ પર વસેલી આ નગરી અત્યંત મોહક છે. આપણા લેખિકા મૃદુલાબેન પ્રવાસ શરૂ થાય છે તો ચાલો આપણે પણ એમની સાથે પ્રવાસની મજા માણીએ છીએ. તો તેઓ અહીં કહે છે કે ટ્રેન આપણને સામે કાંઠે ઉતારે છે. ગ્રાન્ડ કેનાલમાં બીટ દ્વારા વેનિસ પર પણ પગ મૂકી શકાય. મૂળ ભૂમિથી દૂર એડ્રિયાટિક 114 ટાપુઓ પર વસેલી આ નગરી અત્યંત મોહક છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો 114ના ટાપુઓ પર 114ના ટાપુઓ પર આ વસેલી એટલે કે જ્યાંથી પણ આ જળમાર્ગો શરૂ થાય છે
જ્યાં એકથી બીજી જગ્યાએથી જ્યાં જોડાય છે ત્યાં વચ્ચે જે કંઈ પણ ટાપુઓ બને છે આવા 114 ટાપુઓ આ વેનિસમાં આવેલા છે. નાના નાના ટાપુઓ પર જેથી એક સ્થળેથી બીજી સ્થળે જ્યાં જળમાર્ગો છે અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે વેનિસમાં તમારે કશે પણ ફરવા જવું હોય તો તમારા માટે ફક્ત અને ફક્ત વોટર રોડ છે અને એ જ વોટર રોડ જ જે છે જે બીજું કશું જ નથી. ત્યાં તમારા માટે કોઈ પણ રોડ બીજી અવેલેબલ નથી. ત્યાં સાયકલ, સ્કૂટર, મોટર કશું જ વેનિસની ભૂમિમાં અહીં એ ભૂમિની નહીં પણ તેવો આશીર્વાદ છે. એટલે કે આવા કોઈ વાહનો બીજા તમને જોવા મળતા નથી કે જ્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું હોય તો ફક્ત અને ફક્ત તમારા માટે જળમાર્ગો ઉપલબ્ધ છે. વાહનમાં ગંડોલા ઉપલબ્ધ છે. વાહનમાં ગંડોલા એકમાત્ર વિદ્યાર્થી મિત્રો, આ ગંડોલા એ શું છે તમે જોઈ શકો છો કે ગંડોલા એક સરસ મજાની સાંકડી પરંતુ ખૂબ જ સુંદર ઘાટની કલામય હોડીઓ છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો હોડીઓ બોટ એ ખૂબ જ એકદમ સાંકડી હોય છે પરંતુ કલાત્મક હોય છે. એટલે કે એની રચના પણ સરસ કરવામાં આવી છે. એનો ઘાટ પણ એટલો સરસ આપવામાં આવ્યો છે કે તમે એને બેસવાની પણ સરસ મજા લઈ શકો છો. આપણા અહીં ઇન્ડિયામાં શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં તમે શ્રીનગરમાં જાઓ તો દાલ સરોવર છે. તમને જે હોડીઓ હોય છે એ તમે જુઓ છો તો આને મળતી જ આવે છે પરંતુ એમાં તમને બેસવાની સગવડ હોય એ વ્યવસ્થિત હોય છે, જ્યારે આમાં બેસવાનું થોડું સાંકડું હોય છે. અહીં લેખિકા આપણને એ જ કહે છે કે શ્રીનગરમાં દાલ સરોવરમાં ફરતી હોડીઓ વધારે સગવડવાળી અને કલામય હોય છે. એવી જ આ ગંડોલા છે. ગ્રાન્ડ ગંડોલામાં સ્લીમ લોન્ચ મોટર બોટ પણ ચાલે, પણ અંદરના જળમાર્ગોમાં તો ફક્ત માત્ર ગંડોલા જ જઈ આવી શકે છે. આપણે પાઠની શરતમાં જે જોઈ ગયા આગળનું ગ્રાન્ડ કેનાલનું જે આપણે જોયું તે રિયાલ્ટો બ્રિજ જે છે એવા જે મોટેરા આખી ગ્રાન્ડ કેનાલમાં હોય છે મોટર, ત્યાં જવા માટે સ્ટ્રીમ લોન્ચ કે મોટર બોટ ચાલે, પરંતુ અંદર જે નાના નાના સ્ટ્રીમ માર્ગ જે છે તે એવામાં નાનામાં નાના વિસ્તારોમાં તમારે જવું હોય તો ફક્ત અને ફક્ત ગંડોલા જ અવેલેબલ હોય છે. ત્યાં બીજી કોઈ એના સિવાયની હોડીઓ જઈ શકતી નથી અને એટલા માટે જ એની જે રચના કરવામાં આવે છે તો એટલે જ એને સાંકડી રાખવામાં પણ આવી છે કે જેથી એ કોઈ પણ નાના એવા સાંકડા જળમાર્ગોમાં પણ પ્રવેશી શકે છે. મોજીલા નાવિકો ગાતા હસાવતા મુસાફરી કરાવે. ઇટાલિયન મુસાફરો પણ સંગીતના શોખીન. ગાનારા નીકળે તેમ સરસ વાદ્યો વગાડનારા પણ નીકળે. મોજીલા નાવિકો ગાતા હોય ઠેર ઠેર અને એ મુસાફરી કરાવે. વિદ્યાર્થી મિત્રો, ગંડોલાના જે નાવિકો હોય છે એટલે કે ગંડોલિયન્સ જે આપણે કહીએ તો એ લોકો પણ આપણને મુસાફરી કરાવે છે. ત્યારે સાથે સાથે સંગીત વિશે પણ એ લોકો જાણ પીરસતા જ જતા હોય છે, ગાતા હોય છે, હસાવતા હોય છે. એ વાતો કરીને આપણને પ્રવાસને એકદમ આનંદમય બનાવી દેતા હોય છે. ઇટાલિયન મુસાફરો પણ સંગીતના શોખીન. ગાનારા નીકળે તેમ સરસ વાદ્ય વગાડનારા પણ નીકળે. ઇટાલિયન મુસાફરો પણ ત્યાં જ આવે છે. તેઓ પણ સંગીતના ખૂબ જ પ્રેમી હોય છે, ખૂબ જ શોખીન હોય છે. એ અહીં લેખિકા કહે છે કે ગાનારા પણ તમને મળે, ગીત ગાનારા પણ મળે અને સાથે સાથે વાદ્ય ઇન્સ્ટ્રુમેન્ટ વગાડનારા પણ તમને મળી જાય. નૈનીતાલમાં અમે સરોવરની સફરમાં એક બંગાળી કુટુંબને આ રીતે ગજાવતું સાંભળ્યું હતું. અહીં અનેક ગંડોલામાં તે સંભળાય છે. અહીં લેખિકા એમને જે નૈનીતાલનો પ્રવાસ જે હતો તેના વિશે વાત સાથે સાથે ઉમેરે છે, એડ કરે છે કે ત્યાં તેઓ ગયા હતા તો એમના એ સફરમાં એક બંગાળી કુટુંબ એમને મળ્યું હતું. એ પણ ગાતું બજાવતું હતું અને અહીં કહે કે ગંડોલામાં પણ એમને આવા જ કેટલાય લોકો જે લોકો પોતે પણ પ્રવાસી, પોતે સંગીતનું ગુંજણ પણ કરે છે, એટલે કે એ સંગીત ગાય પણ છે અને વગાડે.
તે પણ જાણે છે કે ગંડોલાની મુસાફરીમાં જે સહેલાણીઓ પુષ્કળ દામ પણ ખર્ચે, દામ એટલે કે પૈસા, પોતે ઘણા બધા એ લોકો પૈસા આપી શકે. ગંડોલાની મુસાફરી કરી હોય તો સહેલાણીઓ એટલે કે પ્રવાસીઓ પાસે આવનારા સહેલ કરનારા સહેલાણીઓ જેટલા પૈસા એમણે ખર્ચવા હોય તેટલા ખર્ચે છે, પરંતુ એમના માટે ફક્ત દૂર આકર્ષક વસ્તુ શું છે? ગંડોલાની મુસાફરી. રાત્રે આ ગંડોલાના નાવિકો અંતરને ઉગાડી દેતું મધુર સંગીત રેલાવે છે. અહીં લેખિકા કહે છે કે રાત્રે જો તમે આ જળનગરીમાં ફરવા માટે નીકળ્યા હો તો એનો જે મધુર સંગીત રેલાય છે તે તો એ પણ તમારા મનને એટલે કે તમારા અંતરને ઓગાળતું હોય, જાણે કે વૃંદાવનમાં વાગતી વેણુનો નાદ. જ્યાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીં લેખિકા એ કેટલો સરસ રીતે એમની ઉપમામાં ભગવાન શ્રી કૃષ્ણની બંસરી સાથે વૃંદાવનમાં જાણે પેલી વેણુ એટલે કે વાંસળીનો જે સૂર સંભળાય છે, નાદ સંભળાય છે, જે અવાજ સંભળાય છે, એવો જ અહીં જાણે તમને વેનિસમાં જે પેલો જે ગંડોલામાં જે મધુર સંગીત પીસાઈ જાય છે ને, તેનો જ અવાજ મધુર વાંસળી જેવો હોય છે. આજે આ ચાંદની રાતે ટેકરી પર કે કોઈ વૃક્ષની ઘટામાંથી આવતા વાંસળીના સુરો આપણા હૈયાને થનથનાવે છે. આ ગંડોલામાંથી આવતા સંગીતના સુરો મસ્ત વેનિસ નગરીને ઘેરી વળે. અહીં લેખિકા કહે છે કે ચાંદની રાતે, અહીં લેખિકા કહે છે કે ચાંદની રાતે જેમ કોઈ ઘટાદાર જ્યારે જેમ વાંસળીના સૂર રેલાઈને, આજે પણ આપણે જ્યારે પણ વાંસળીનો સૂર સાંભળીએ છીએ, એકનામાંથી જે કંઈક પણ મધુર સંગીત રેલાય છે તે ખરેખર આપણા મનને પ્રફુલ્લિત કરી દેતું હોય છે. તો તેવું જ સેમ મદમસ્ત સંગીત જે છે, જે ગંડોલામાંથી પેલા જે નાવિકો ગાય છે, તેઓ સમગ્ર વાતાવરણને મદમસ્ત એટલે કે ખરેખર મનને એ મદમસ્ત કરીને આખા વેનિસ નગરીને ઘેરી વળે છે. રાત્રે વિવિધ રંગની લાઇટ્સના પ્રકાશનું પ્રતિબિંબ ગ્રાન્ડ કેનાલને મુગ્ધ શીતળ શોભાથી ભરી દે. વેનિસને કેળે શોભતી ઘૂઘરિયાળા કંદોરા સમી આ કેનાલ રાત્રે આંખને આંજી દેતા રંગબેરંગી માણેકના સાસરા હાર સમી દીપી ઉઠે. જેના વિશે લેખિકાએ આપણને વાત કરી છે, રિયાલ્ટો બ્રિજ. તો એમાં પણ તમે જોઈ શકો છો કે રાત્રે એનું જે શોભા જે છે તે કેવી સરસ ખીલી ઉઠે છે, જાણે કે આકાશમાંથી તારાઓ નીચે આવી ચડ્યા હોય તેવું લાગે છે. આજુબાજુની જે રોશનીઓ હોય છે, જે લાઇટિંગ્સ કરેલી હોય છે, તેનું પ્રતિબિંબ આ પાણીમાં જે પડે છે. આખી જળનગરીને વેનિસની પૂરી જળમાર્ગોથી જ પથરાયેલી હોય છે. આ પ્રતિબિંબ જે છે એની શોભા વધારી દે છે. વેનિસની કેળે શોભતી ઘૂંઘરિયાળા કંદોરા સમી આ કેનાલ કંદોરિયા એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ સ્ત્રી એના કમર ઉપર આ કંદોરો બાંધે છે ને, તો કેવી સરસ એના કેળ ઉપર એક આખી ફરી જતી હોય છે. તો અહીં લેખિકા આ કંદોરા જે છે તે એક સ્ત્રીના કમર ઉપર ઘેરી વળે છે. બસ અહીં એવી જ આ લેખિકા વાત કરે છે કે આ કેનાલ પણ કેવી છે. આ દરેક કેનાલ પર કે જેને આપણે કહીએ છીએ કે ગુજરાતી ભાષામાં એક નહેર, તો એ વેનિસની ના કેળે આ કેનાલ દરેક શોભે છે, ઘૂંઘરિયાળા કંદોરા જેવી દેખાય છે. રાત્રે આંખને આંજી દેતી હોય, રંગબેરંગી માણેકમાં સાસરા હાર સમી દીપી ઉઠે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, આ કંદોરામાં જે માણેક હોય છે, જે મોતીઓ હોય છે, જે હીરા માણેક હોય છે, એની સાસરા સમી એટલે કે શેરનો પેલો હાર હોય તે કેવો સરસ લાગે છે કે કોઈ સ્ત્રીના કંદોરામાં. તો એવા જ આ રંગબેરંગી જે લાઇટો પડે છે એ આપણી આંખને
આંજી દે છે. આ શોભા સાથે રેલાયેલા નિંજાનંદ, તેની આ શોભા સાથે રેલાતા નિંજાનંદ મસ્ત સંગીતના સુરો ઇન્દ્રલોકની યાદ અપાવે છે. જે ઇન્દ્રલોક મધુર સંગીત હંમેશા પીરસાય કરતું હોય છે, તેમ લેખિકા અહીં કહે છે કે ઇન્દ્રલોકની આપણને અહીંયા યાદ આવી જાય છે. એવું જ છે કે આ જળનગરી વેનિસ, પ્રભાતના સુવર્ણ કિરણો પણ વેનિસને અપૂર્વ શોભા આપે. અહીં કહે છે કે તેઓ સવારે પણ આ સૂર્યના કિરણો આ જળમાં પડે છે. આ જળનગરીમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યાં કિરણો પણ એની જે આખી શોભા વધારી દે છે. એના જ પ્રતિબિંબ રૂપે જ જે પડે છે એ સુવર્ણ કિરણો એટલે કે સોના, આ કિરણો પણ એની વેનિસની શોભાને ઓર વધારી દેતા હોય છે. ઘડીભર વેનિસ સુવર્ણ નગરી સમીપ ઝળહળી ઉઠે છે. અહીં લેખિકા કહે છે કે આખી સોનાની જે નગરી જે જાણે હોય તેવી આ ઝળહળી ઉઠે છે. સવાર થતાં જ ફરતા ફરતા સમુદ્ર પર રેલાતો સૂર્યના લખલખાટ, નાના મોટા મોજાઓ પરથી સરકતી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી આ આપણા અંતર્મનને અદ્ભુત આનંદથી ડોલાવી દે. આ દ્રશ્ય કેવું મનોહર હશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો તમે ઇમેજિન કરી શકો છો કે આવું જ સરસ વાતાવરણ હોય, મનને આહલાદક, મનને આનંદ આપનારો વિચારો. અહીં લેખિકા કહે છે કે પેલા નાના મોટા જે મોજાઓ ઉપર કેનાલમાં પણ સરકતી પેલી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી આપણના મનને કેવી કરી દે છે, મસ્ત ડોલાવી દે છે. ગાઢ વૃક્ષો પર સૂર્યપ્રકાશની રોશની લીલા પર્ણો પર વરસેલી સુવર્ણ રજ સમી જેવી લાગે છે. કહે છે કે વૃક્ષો પર જે પેલી સૂર્યપ્રકાશની જે રોશની પડે છે એના પાંદડા ઉપર જે સનરેઝ પડે છે પણ કેવી લાગે છે. એ સુવર્ણ રજ એટલે કે ધૂળ પણ જેમ સોનું હોય તેવી દેખાય છે. પર્ણો પર પણ જે ધૂળ જમેલી હોય છે, લીલા પર્ણો પર જે ધૂળ જામેલી હોય છે એ પણ સોનાની લાગે છે. દૂર દૂર આવેલા બેટો પર સહેલાણીઓનો પ્રવાહ વહેતો હોય. એ સભા એક સુંદર રમણીય કહેવાય છે કે એમનો જે પ્રવાસ આવનારા અને સહેલાણીઓ એમનો જે પ્રવાહ વધતો જ હોય છે. અમે એક બેટ પર ગયેલા ઉગતા સૂર્ય પ્રકાશમાં સમુદ્ર પરની સફર એવી આહલાદક સ્મરણ થયા વગર ન રહે. વેનિસની આ સમુદ્રમાં જાણે જગતનું આહ્વાન સતત સંભળાય છે. જે વેનિસને સમુદ્ર છે પૂર્વ ભૂમિકા એમની જે જળનગરી વેનિસની બતાવી, એમાં જે આપણને આનંદ આખો જે પ્રહલાદક આખો જે પ્રવાસ આપણને આહલાદક કરાવે છે. એમાં કંઈક બાબતો જો હશે કે આપણા મનને પ્રફુલ્લિત કરી દેશે, આનંદ અપાવી દેશે કે હા ચાલો હમણાં જ જાણે આપણે વેનિસનો પ્રવાસ કરી લઈએ. જ્યાં વિદ્યાર્થી મિત્રો આજે પાર્ટ 1માં આપણે અહીં જ વિરામ કરીશું. નવા સ્થળ પર લેખિકા સાથે ફરી પાછા જલ્દીથી પાર્ટ 2માં મળીશું. આશા સાથે કે પાર્ટ 1નો અભ્યાસ તમે કરશો. ખૂબ ખૂબ તમારો આભાર. ફરી પાછા પાર્ટ 2માં મળીશું.